वन्दे ब्रह्मपुरादिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 29મી ઓગસ્ટ 2024 ગુરુવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્યના 14મા વચનામૃતમાં મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, ભગવદાનંદ સ્વામી, અયોધ્યા પ્રસાદજી મહારાજ, શિવાનંદ સ્વામી આ બધાએ પ્રશ્નો પૂછીને આપણા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે. આ બધા પ્રશ્નો એમણે મહારાજની આગળ વ્યક્ત કર્યા ન હોત તો આપણને આપણામાં ભક્તપણું સાચું આવ્યું છે કે કેમ, ભક્તિનો શું મહિમા છે, ભગવાનનો શું મહિમા છે, નિષ્ઠા કેવી રીતે દ્રઢ થાય, આપણામાં નિષ્ઠા, મહિમા, જ્ઞાન, સમજણ આવ્યા છે કે કેમ, આ બધાની આપણને ખબર ન પડે. અદ્ભુત પ્રશ્નો પૂછ્યા છે. ભગવદાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન કર્યો છે કે જે ભક્તના મનને વિશે ભગવાન અને ભગવાનના ભક્તનું અખંડ મહાત્મા હોય તે બીજાને કેમ જણાય? જો શ્રીજી મહારાજને આ પ્રશ્ન પૂછ્યો છે, મહારાજની પ્રેરણાથી પ્રશ્ન પૂછાયો છે, કારણ કે બહુધા આપણી બુદ્ધિ બહુ ટૂંકી હોય છે. ખાલી બાહ્ય સાધના અને બાહ્ય આધ્યાત્મિક ક્રિયાઓ જોઈને આપણે એને મહાન માની બેસતા હોઈએ છીએ. અને ઘણી વખત ઘણા લોકો એવા બ્રહ્મા ઘણું મોટું છેતરાઈ જતા હોય છે. મહારાજે કહ્યું કે ભગવાન અને ભગવાનના ભક્તનો મહિમા ક્યારે સમજાય કે એ ભક્ત છે એ નિષ્કપટ ભાવે કરીને ભગવાનની અને ભગવાનના ભક્તની પ્રેમે કરીને સેવા કરે અને દેહે કરીને બધા સંતને પગે લાગે. આ પહેલું લક્ષણ બતાવ્યું. જ્યાં સુધી આપણામાં અટંટપણું છે, અહંકાર છે, ઘમંડ છે, ઈર્ષા છે, અદેખાય છે અને પછી ભગવા કપડાં પહેરીને બેઠા હોય, વેદો, ઉપનિષદો, ગીતા, ભાગવતનો અભ્યાસ કર્યો હોય અને એના ઉપર પ્રવચનો કરતા હોય કે લેખો લખતા હોય તો પણ મહારાજના સિદ્ધાંત પ્રમાણે એને નિષ્ઠા કહેવાય નહીં. નિષ્ઠા જ્યારે આપણને ભગવાનની થાય અને ભગવાન અને ભગવાનના ભક્તનો મહિમા સમજાણો હોય તો એના સંબંધવાળા તમામ સંતો હરિભક્તોને પગે લાગવાનું મન થાય. જોઈ લો યોગી બાપા,
પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ નાના બાળકના ચરણનો સ્પર્શ કરતા એમને પોતાને લેશ પણ સંકોચ થતો નથી. કારણ કે ભગવાનનો મહિમા તો સમજ્યા છે, અક્ષર બ્રહ્મનો પણ મહિમા સમજ્યા છે, અને અક્ષર પુરુષોત્તમ મહારાજનું ભજન કરતા નાના બાળકો હોય એનો પણ મહિમા પોતે જાણે છે. મહિમા સમજાયો હોય તો બધાને પોતાના માથાના મુગટ માને. યોગીજી મહારાજ ઘણા વર્ષો પહેલા સોરઠની પંચતીર્થી કરવા માટે નીકળેલા અને લોજમાં, પીપલાણામાં આ બધી જગ્યાએ દર્શન કરતા કરતા જ્યાં આગળ મહારાજને ગાદી ઉપર બેસાડી મુક્તાનંદ સ્વામીએ કરેણના ફૂલનો હાર બનાવી અર્પણ કરી અને જય સદગુરુ સ્વામી આરતી ઉતારી હતી, એ બધા પ્રસાદીના સ્થાનોના દર્શન ચાલતા ચાલતા એ વખતે બાપાની ઉંમર પણ સારી અને શરીર પણ સારું, તો કેટલાક સાથી યુવાનો હતા તે આગળ ચાલતા હતા અને ઉનાળાનો સમય હતો એટલે બધી ચાલવાથી એમાં ધૂળ ઉડતી હતી. યોગી બાપાની બાજુમાં હક્કાભાઈ ખાચર પોતે ચાલતા હતા. એમણે આગળ ચાલતા યુવકોને કહ્યું કે આ બાજુ ઉપર પાછળ ચાલો, આ બાપા ઉપર તમે ચાલો છો એની ધૂળ ઉડતી આવે છે. તો યોગી બાપાએ હક્કા બાપુને કહ્યું, ગુરુ ચાલવા દો, આવી પ્રસાદીની રજ આપણા માથા ઉપર ક્યાંથી? આ મહિમા યોગી બાપાએ ઘણા વર્ષો પહેલા, મને બરાબર ખ્યાલ છે, નજર સામે બની ગયેલો પ્રસંગ છે. એક સાધુ નાના હતા, એમને બોલાવીને કહ્યું કે તમે એક કામ કરો, સવારના વહેલા ઉઠીને સ્નાન પૂજા કરીને આપણી અક્ષરદેરીમાં જજો અને સાવરણી લઈને આખી અક્ષરદેરી વાળો અને એમાં જે બધી ધૂળ ભેગી થાય ને એ વાટકામાં ભરીને મારી પાસે લઈ આવો. આ સાધુને એટલી પણ ખબર ન પડી કે બાપાએ આ શા માટે કર્યું છે ને આવું શા માટે આજ્ઞા કરી છે ને ધૂળ શા માટે મંગાવી છે. સાધુએ સવારના વહેલા ઉઠી અક્ષરદેરી વાળી એક વાટકામાં જે કંઈ રજકણો ભેગા થયા તે યોગી બાપા પાસે લાવ્યા અને યોગી બાપાએ પોતાના જમણા હાથથી એમાંથી ધૂળ લઈ પોતાના માથા ઉપર ઘસી, આંખે લગાડી, પોતાની છાતીમાં ઘસી. ઓહો, મોટા દેવોને પણ દુર્લભ એવા અક્ષરદેરીના દર્શન ત્યાં આગળ આવા બધા મુક્તો પધાર્યા. એવા મુક્તોની, ભક્તોની ચરણ રજનો લાભ આપણને મળી ગયો. આપણને સૌને ખ્યાલ છે, ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ એક મહિના માટે ધામધૂમથી અમદાવાદના આંગણે ઉજવાણો અને તે વખતે મહંત સ્વામીએ મુનિ સ્વામી અને ભદ્રેશ સ્વામીને પાસે બોલાવીને કહ્યું, મારી એક ઈચ્છા છે, તમે કામ કરો. આ બધા દર્શન કરવા માટે આવે છે, અક્ષરધામ જેવું અક્ષરધામ બનાવ્યું છે, પ્રદર્શન બનાવ્યું છે, તો ત્યાં આગળથી થોડી રજકણ ભેગી કરી મારી પાસે લઈ આવો. કારણ કે મને એવી ઈચ્છા છે કે અહીંયા લાખો લોકો પ્રમુખ સ્વામી મહારાજનો મહિમા સમજીને દર્શન માટે આવ્યા, એના ચરણની રજ મારે માથે ચડાવવી છે. મુનિ સ્વામી કહ્યું, બાપા અમે લઈ આવીએ ખરા, પણ એટલી કૃપા કરજો કે એ તમે આંખે ન અડાડતા અને માથા ઉપર નહીં ચડાવતા, ખાલી દર્શન કરવાના. અને આ બંને સંતોએ રાતના મોડે જાગીને અમુક જગ્યાએથી એ ધૂળ ભેગી કરી મહંત સ્વામી મહારાજની પાસે લાવવામાં આવી અને તે વખતે ના પાડી હતી તો પણ મહંત સ્વામી મહારાજે એમાંથી રજકણ લઈ પોતાની આંખે, પોતાના માથા ઉપર ને પોતાના વક્ષમાં ઘસી. એ પ્રસાદી અને રજકણ આપણને સૌને પણ આજે
દરેકની પૂજામાં મળે થાય છે, દર્શન થાય છે. કહેવાનું તાત્પર્ય કેટલા નમ્રતાથી, ભાવથી, પ્રેમથી, મહિમાથી દરેકને પગે લાગે છે. તેઓ બાળકને બાળક ગણતા જ નથી, બાળકને બાળકની ઉંમરના જોતા જ નથી, બાળકને કપડાથી નહીં, નામથી નહીં, એની ઉંમરથી પણ નહીં, નાતી જાતિથી પણ નહીં, અક્ષરધામના મુક્તો છે અને ભગવાન સ્વામિનારાયણનું ભજન કરવાવાળા આ બધા ભક્તો છે, દિવ્ય છે એમ સમજીને પગે લાગે છે. અમેરિકાની ધરતી ઉપર મંદિરમાં એક ગોખની અંદર બે નાના બાળકો નિષ્કુળાનંદ અને મુક્તાનંદ બનીને ઉભા રહ્યા. આ બે હૂબ ખબર જ ન પડે કે આ બાળક છે. અને જયારે મહંત સ્વામી મહારાજ ત્યાં દર્શન માટે આવ્યા તો એણે પોતાના હાથમાં રહેલી પુષ્પની માળા મહંત સ્વામી મહારાજના ગળામાં પહેરાવી અને તે વખતે મહંત સ્વામીએ પોતાના જમણા હસ્તકમલ દ્વારા એના ચરણનો સ્પર્શ કરી આંખે અડાડી. આ મહિમા છે. આવી નમ્રતા આવે અને ભગવાનના ભક્તની સેવા ચાકરી કરવાની હોય, હેતથી, ઉમંગથી, પ્રેમથી, નિષ્કપટ ભાવે, દેખાડો કે દંભથી નહીં, સારું દેખાડવા માટે નહીં, સારા થવા માટે નહીં, સંત અને ભગવંતને રાજી કરવા માટે પ્રીતિએ કરીને ભગવાન અને ભગવાનના ભક્તની સેવા ચાકરી કરીને દરેકને પગે લાગે તો પહેલું લક્ષણ મહારાજીએ બતાવ્યું. પછી શ્રીજી મહારાજ બોલ્યા, હે જેના મનને વિશે ભગવાનનો અને ભગવાનના ભક્તનો અખંડ મહાત્મા હોય તે ભગવાન અને ભગવાનના ભક્તની નિષ્કપટ ભાવે પ્રીતિએ કરીને સેવા કરે અને દેહે કરીને સર્વ સંતને પગે લાગે. સ્વામિનારાયણ સંપ્રદાયની આ એક વિશેષતા છે. ત્યાગી ગ્રહી નાના મોટા ભાઈ ભાઈ પગે લાગવાની, નીચા નમવાની, ચરણ સ્પર્શ કરવાની આપણી પ્રણાલિકા મહારાજના સમયથી ચાલી આવે છે. શ્રીજી મહારાજ પોતે આટલા ભગવાન, સર્વોપરી ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, એમને પણ સંતોનો કેટલો બધો મહિમા કે તમામ સંતોની ચરણ રજ માથે ચડાવી છે અને ચરણ ધોઈને જે પાણી હતું તે પણ આંખે અડાડ્યું છે. ભગવાન જેના નિરમાની ભગવાન તેના જનને જોઈએ શીદમાન. ભગવાન પોતે નિર્માની થયા છે. પોતાના આચાર, વિચાર, વ્યવહાર, વર્તન દ્વારા આપણને સમજાવ્યું છે કે આપણામાં ભક્તપણું આવ્યું સાચું ક્યારે કહેવાય કે જ્યારે આપણે બધાને નમતા રહીએ. જ્યાં સુધી અહંકાર ને અટંડપણું છે ત્યાં સુધી સમજવું કે આપણને સત્સંગનો રંગ નથી લાગ્યો. સત્સંગનો રંગ લાગ્યો હોય તો હરિજનને જોઈ હૈડું ન હરખે તો તું વૈષ્ણવ કાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં લગી તું કાચો. ભગવાનના ભક્તોને જોઈને હૈયું હરખાઈ જાય, આનંદ વિભોર થઈ જવાય. ત્યારે સમજવો કે આપણે સંબંધનો મહિમા સમજ્યા છીએ, ભગવાનનો મહિમા સમજ્યા છીએ. જેવા ભગવાન વાલા છે એવા ભગવાનના સંતો અને ભક્તો પણ આપણને વાલા થાય તો સમજવો કે આપણને ભગવાનના ભક્તનો અને ભગવાનનો મહિમા સમજાણો છે. આપણો સંપ્રદાય મહિમાના પાયામાં ઊભો છે. આપણી આધ્યાત્મિકતા મહિમા ઉપર જ રહેલી છે. મહિમા સમજાય ત્યારે નમ્રતા આવે, દાસત્વ આવે, બધું દિવ્ય દેખાય. અને અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આજ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ.